નમસ્કાર મિત્રો, હું છું અજીતસિંહ ઠાકોર. આપ નિહાળે છો સત્ય અહિંસા. નવસારીની અંદર હવે જે રીતે ડોમને એક બિઝનેસના ભાગરૂપે, નવરાત્રી નહીં પરંતુ બિઝનેસ કરવા માટે જે રીતે ડોમને વેગ મળી રહ્યું છે, ક્યાંય ને ક્યાંક એ ડોમ હવે લોકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે. હાલમાં જ આપણે જોઈએ તો ભુરીજન નવરાત્રી, જેની અંદર એક વેરાવળના વતની સાથે ખૂબ કરુણ ઘટના ઘટી છે, જેની ઉપર પોલીસ દ્વારા એમને પ્રતાડિત કરવામાં આવ્યા છે. અને આવું ઉપરા ઉપર નવરાત્રીને રિલેટેડ બે ઘટનાઓ ઘટી છે. જો જોવા જઈએ તો નવસારીની અંદર જે ડોમ છે અને ફ્રોઝન ડોમ, એની અંદર એન્ટ્રી અને એક્ઝિટ એ બંને એક જ રસ્તો હોવાથી પણ ક્યાંય ને ક્યાંક મુશ્કેલી ઊભી થાય છે. જો ડોમની અંદર બે રસ્તાઓ હોય, જેનાથી એક અંદર જાય અને બહાર નીકળે રસ્તાઓ અલગ અલગ હોવા જોઈએ, તો એ સુરક્ષાની દ્રષ્ટિએ પણ સારું રહે. પરંતુ અહીં કોઈ પણ નીતિ નિયમોને નેવે મૂકી દેવામાં આવે છે અને ક્યાંય ને ક્યાંક પરવાનગી ઓળખાણના લીધે લોકો લઈને આવે છે. પરંતુ આપણા અહીંયા જે ગરબા રમવા જે લોકો જાય છે, એ લોકોના માટે પણ નુકસાનકારક છે. અને ક્યાંક કુદરતી હોનારત થઈ જાય તો એના માટે પણ ખરેખર આપણે બધાએ વિચારવું જોઈએ. આપણી સાથે વેરાવળના જે ભાઈ છે અને ફ્રોઝન નવરાત્રી અંદર જેમની સાથે જે ઘટના ઘટી છે, એ સમગ્ર ઘટના એમની પાસે આપણે સાંભળીશું. જી લોકેશભાઈ. તો આપણું આ વાત શુક્રવારની છે. હું નવરાત્રિ રમીને બહાર નીકળતો હતો મારા ફ્રેન્ડ્સ લોકો સાથે અરાઉન્ડ 2 વાગે. તો ત્યાં મેં મારા ફ્રેન્ડ્સ લોકોને કીધું હતું કે મારા ફોટા મને પાડી આપો. તો મારા ફ્રેન્ડ્સ લોકો મારા ફોટા પાડતા હતા. તો જ્યાં મારો ફ્રેન્ડ્સ મારો ફોટો ક્લિક કરતો હતો, તેની બાજુમાં એક લેડીઝ એન્ડ એક છોકરું હતું. તો ત્યાં મારા ફ્રેન્ડનો હાથ એ છોકરાને લાગી ગયો છે. તો તેમાંથી થોડીક બોલાબાલી ચાલુ થઈ હતી. તો એટલામાં જ પોલીસવાળો આવ્યો ને મારો કોલર પકડીને મને ડાયરેક્ટ કેબિનમાં લઈ ગયો. મને કોઈ પૂછવામાં, અમે આખા રસ્તે એમને રજૂઆત કરી કે સર મારી વાત સાંભળો, કંઈ થયું જ નથી, મને એમને એમ ના લઈ જાઓ, મને સાંભળો તો ખરી. તો મારી કોઈ રજૂઆતથી સાંભળવામાં આવી નથી. મને કેબિનમાં લઈ ગયો અને 2 પોલીસવાળા હતા. એમાંથી એક પોલીસવાળાનું નામ મને ખબર છે, દિલીપ વૈશ્યા છે. બંને જ ખાખી વર્દીમાં હતા. મને ડાયરેક્ટ અંદર લઈ જવામાં આવ્યો અને મને ખુરશી પર બેસાડ્યા. પછી મને નીચે ધક્કો મારી દીધો. ને મેં એમને ત્યારે બી કહું છું સર મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, પણ મારી કોઈ વાત નહીં સાંભળી. મને બેફામ મારવાનું ચાલુ કર્યું. મને 7-8 ઝાપટ ગમે તેમ મારી. મને પછાડી બીજો પોલીસવાળો છે, માથામાં ગુસ્સા મારે છે, ઝાપટ મારે છે, મારી આંખના એરિયામાં ઝાપટ મારે છે, મને નીચે સુડાઈને પેટોમાં લાત મારે છે, મારા પ્રાઇવેટ એરિયામાં લાતો મારે છે, મારા હાથમાં લાત મારે છે. આજની ઘડીએ મને ખબર જ નથી પડતી ત્યારે ત્યાં શું થઈ ગયું. મેં અધમરો થઈ ગયેલો હતો. મને દેખાતું બંધ થઈ ગયેલું હતું. મારો કાનનો પડદો આજે ફાટી ગયેલો છે. મને સંભળાતું બી બંધ થઈ ગયેલું હતું. આજની ઘડીએ મારી આંખમાં હજુ પણ બ્લડ ક્લોટ છે ને મારો કાનનો પડદો ફાટી ગયેલો છે. તે ટાઈમે મને કંઈ સમજ જ નહીં પડતું કે મારા સાથે શું થયું. તો પણ હું આખા પ્રોસેસમાં એમને કહેતો રહ્યો કે સર મારી વાત સાંભળો, પણ મારી કોઈ પણ રજૂઆત પણ સાંભળવામાં નહીં આવી. મને એના જગ્યાએ મને ગાળો આપવામાં આવી કે મારે તારી કોઈ સ્ટોરી સાંભળવી નથી એ પોલીસ દ્વારા. મારે બીજું કંઈ નથી જોતું. મને ખાલી આ 2 પોલીસવાળા માટે મને ન્યાય જોતો છે કે મને આ ખોટું જ થયેલું છે મારા માટે. તો મિત્રો, આપણે જોયું કે જે ભાઈ ભોગ બનનાર છે, એમની પીડા એમને વ્યક્ત કરી કે પોલીસે તેમની ઉપર કઈ રીતે જુલમ ગુજાર્યો છે. તો પોલીસે પણ વિચારવું જોઈએ. જ્યાં એક તરફ રક્ષકની વાતો થાય છે કે પોલીસે રક્ષક છે, પરંતુ રક્ષક જો ભક્ષક જેવું કામ કરે તો કોઈ પણ સંજોગે ના ચલાવી લેવાય. અને પોલીસ મિત્રોએ પણ સારી રીતે સમજવાની જરૂર છે. અને ખાસ શહેરમાં જે નાગરિકો છે એને પણ ખાસ વિચારવું જોઈએ કે તમે જે ડોમની અંદર અડધો કલાક કે 2 કલાક માટે જે મસ્તી કરવા જાઓ છો, એની આડમાં ક્યાંય ને ક્યાંક જીવન જોખમાય છે. તો આ ફેસલો તમારે પોતે લેવો છે કે તમારે પોતાએ પોતાના બાળકોને આવા જગ્યાએ મોકલાવવી જોઈએ કે નહીં, એ નિર્ણય પણ તમારે ખાસ વિચારવાની જરૂર છે.